આજે સવારના સ્કૂલ બેગ ધોવાની હતી. આ બેગ ગામડે ગયા એના પહેલાં ધોવાની હતી, પણ રહેતી રહી ગઈ. હવે આવતીકાલે સ્કૂલ ખોલવાની છે ને, એટલે આજે ધોવાઈ ગઈ. પછી મસ્ત મજાનો નાઈ લીધો, લીપાપોતી કરી લીધી. બાપ રે, ગરમી કેવી થાય. 4 તારીખ સુધી વરસાદ આવશે એવી વાત મેં સાંભળી હતી. એક દિવસ સવારના આવ્યો તો, મેં સ્ટોરીમાં પણ રાખ્યો હતો, પણ થોડીક વારમાં ગયો, વરીને પાછો હજી નથી આવ્યો. અચ્છા, કાંઈ નહીં, હાલો વરસાદ પોતે આવશે. નાસ્તામાં મારે આજે સેન્ડવિચ બનાવવાની હતી. સેન્ડવિચ બનાવવા માટે શિમલા મરચાં, ડુંગળી અમારે કટ કરવાના હતા. જેમ જેકીને સેન્ડવિચ બનાવવાની હતી. જેમ જેકીને સેન્ડવિચ બહુ ભાવે, અને મને આ કડવા કરેલા બહુ ભાવે. મારા માટે સ્પેશિયલ મેં કારેલાનું શાક બનાવ્યો હતો. અને આ બિલ્લીનું બચલો જો આજે રંગે હાથ પકડાઈ ગયો. એ મારા શૂઝ ક્યાં મૂકી આવે, ગોતવા જવો પડે. સાંજ પડતા જેકી નવી બેગની શોપિંગ કરી લીધી. એની જૂની બેગ હતી, ખરાબ થઈ ગઈ હતી, એટલે આ વર્ષે નવી લેવાની હતી. સાથે લાહોરી પણ લઈ આવ્યો, 1 વર્ષની ગેરંટી સાથે. લાહોરીની ગેરંટી નહીં, બેગની ગેરંટી પૂરા 1 વર્ષની. હા, બેગની સાથે બેગનું કવર ફ્રી. અને બેગ લેવાની ખુશીમાં લાહોરીની અનબોક્સિંગ. વિડીયો ગમ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ટાટા, બાય બાય.